नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्षिष्यो अंसर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वपप्लं रहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मेवाहमस्मि ब्रह्मेवाहमस्मि सच्चिदानंद भगवान की जय। तो આજે એક પ્રશ્ન એવો આવે કે જીવ શિવ થાય ત્યારે શિવ પૂર્ણ થાય તો શિવની પૂર્ણતામાં પામી હતી, જીવ વગર શિવ અપૂર્ણ હતો. તો જીવ શિવ થતો નથી, જીવ શિવ છે જ. શિવ થી જુદો જરા પણ હતો નહીં, શિવ થી બીજો એ હતો નહીં જીવ, કે બીજે દૂર પણ નતો. તો શિવની નિત્ય પૂર્ણતા છે, એ જીવની પૂર્ણતા છે, અને જીવ છે એ શિવ છે, બીજો છે નહીં કે જીવ શિવમાં ભળે. પણ ઘણા બધા અભ્યાસથી, યુક્તિઓ પ્રયુક્તિઓથી એ યુક્તિ વગરનું વેદાંતનું શ્રવણ સાંભળવામાં આવે તો પૂર્ણ જ્ઞાન નથી થતું. હવે યુક્તિ એટલે શું? કે જે મહાપુરુષના અનુભવોના, શાસ્ત્રના મુખ્ય સિદ્ધાંતો, યુક્તિ એટલે જોડાણ, એ સિદ્ધાંતોને જીવન ઉપયોગમાં જોડવાના કેવી રીતે, એના વિશેના એવા આગ્રહ વાળા પ્રવચનો. મહાન વેદાંતના સિદ્ધાંતો એ પોતાના જીવનમાં વણાય એવી રીતના પ્રવચનો જે હોય તેને યુક્તિયુક્ત કહેવાય. તો જીવ શિવમાં મળી જાય તો શિવનું જ્ઞાન અને શિવનો આનંદ કોણ લે? આનંદ લેવા વાળો હતો એ તો શિવમાં મળી ગયો. તો એનું જ્ઞાન જે છે, પોતાનું બ્રહ્મનું જ્ઞાન છે, બ્રહ્મનો આનંદ છે, એ કોણ લઈ શકશે? તો એક વાક્ય સરસ આવે છે ભજનનું, મૂંગે સપનામાં મોજો માણી. તો પાણીની અંદર ડૂબેલો જે હોય અને એને પાણી પીવું હોય તો અંદર ડૂબેલો છે એ પાણી પી શકતો નથી. માછલીને પણ પાણીની અંદર હોય અને પાણી પીવું હોય કે શ્વાસ લેવાનો હોય તો એને ઉલટી ગુલટી મારવી પડે. માખી છે, માખી પોતે સાકરનો સ્વાદ એને લેવો હોય, મીઠાશનો સ્વાદ, તો એનાથી સાકર નોખી જોઈએ. પણ અહીંયા આપણા પોતાની વાત છે. જીવની દ્રષ્ટિએ ઘણી વખત એવું થાય, હું નાનો હતો ત્યારે એક બાપા કહેતા કે સાકર ખાવું એના કરતા સાકર ખાવી એ વધારે સારું. એ અમને તો ગમે, એટલે કે ફરી ફરીને અમને જન્મ મળે એવું અમે ઈચ્છીએ ભક્તો તરીકે. તો સાકરનો સ્વાદ લેવો હોય તો માખીને સાકર એનાથી જુદી જોવે. એ રીતે માણસના પોતાના જીવાત્માની દ્રષ્ટિએ એ ટેવ જે છે, ટેવ નોખું પડવાની ટેવ. તો માણસના જેવું જાણવા વાળો અને જાણવાની વસ્તુ અને જાણવાનું જ્ઞાન, જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન હોય તે જ આનંદ કહેવાય. હવે આપણા પોતાના જીવને શું ટેવ પડી ગયેલી છે? જીવાત્માને બુદ્ધિના ખોટા સંકલ્પોની ટેવ છે. એટલે જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન
એની તદ્રુપતા જે એકરૂપતા જે છે એનો આનંદ નથી લઈ શકતો. એટલે મન મોજું છે એ આપણને પૂર્ણ આનંદ લેવા દેતું નથી. અને બધાના 95-98% લોકોના સામાન્ય મનની બધાની અપૂર્ણતા છે. તો એ અપૂર્ણતા શું છે એને સમજવાનું હોય છે. ગીતામાં પણ ભગવાને કીધું છે, ભાગવતમાં વાત કરી છે ઘણી જગ્યાએ મન વિશે. મન મના ભવ, અને ગીતામાં કીધું છે કે તમારું મન મને અર્પણ કરવું. તો એ ઊંચામાં ઊંચી ભક્તિ થઈ જાય. મનનું જોડાણ પરમાત્મામાં થઈ જાય તો એ ભક્તિ છે. તો ભગવાનમાં લય કરવું અને લય થયેલો હોય પોતાની ચિત્તની વૃત્તિઓનો, મનનો, તો એ જ્ઞાન છે અને એ જ ભક્તિનું પરિણામ છે. ભગવત તત્વ જે સમજવાનું છે એ લય થયા વગર, એકનો લય બીજામાં, બે માંથી એક થયા વગર મેળ આવતો નથી. તો શું બંને વચ્ચે, જીવાત્મા વચ્ચે અને પરમાત્મા વચ્ચે સંબંધ થયેલો હતો? તો સંબંધનો વિચાર છે એ ખોટો છે, કારણ કે બે છે જ નહીં મૂળમાં. મને જ્ઞાન થઈ ગયું એનો મતલબ એ થયો કે મારો સંબંધ ચાલુ રહ્યો છે જીવ અને બ્રહ્મનો. તો બે છે જ નહીં. આ મુખ્ય સિદ્ધાંત અજાતવાદ. જો સંબંધ રાખીએ છીએ તો જીવ ભાવ આવી જાય, જીવ ભાવ રહે છે. તો જીવના ખોટા સંકલ્પો, માયાના વિકાર વાળા બધા જે 3 ગુણો, એ ભગવાનમાં નથી કશું જ. તો એ જીવાત્મામાં 3 ગુણોની રમત ને ખોટા સંકલ્પોની રમત છે, અને એ જ ભવાટવી છે. અને જેટલા સંકલ્પો વાળા છે એને જીવ કહેવાય છે. હવે જો નિર્વિકલ્પ નિરાકાર એટલે સંકલ્પ વગરનો થઈ જાય છે, વિકલ્પે નથી, સંકલ્પે નથી. તો એનો એ જે જીવ છે એ શિવ છે જ. હવે એની અંદર ખોટા સંકલ્પો આવી ગયા, માયાના 3 ગુણોની રમત આવી ગઈ છે, તો એ જીવડો બની ગયો. તો કાઢવાનું શું રહ્યું છે એમાંથી? 3 ગુણોની રમત અને સંકલ્પો વિકલ્પો, એટલે કલ્પનાઓ જલ્પનાઓ બધી કાઢવાની છે. બીજો કોઈ છે જ નહીં. આવી પૂર્ણતાનું દર્શન આમ લાડવાની જેમ થઈ જાય. હવે સંકલ્પો વિકલ્પો કેમ થાય છે બધાય? તો બહારના પદાર્થોની પ્રતીતિઓ થાય છે, અને પ્રતીતિ કરવા વાળું જે છે એને કાયમની ટેવ છે સંકલ્પો કરવાની. અંતઃકરણમાંથી વૃત્તિ અંતઃકરણની આંખો દ્વારા નીકળી અને પદાર્થ ઉપર પડે છે, તો પદાર્થ જેવી વૃત્તિ બની જાય છે. મારી સામે આ ખુરશી પડી છે, તો મારા અંતઃકરણમાંથી વૃત્તિ નીકળી આંખ દ્વારા, અને ખુરશીનો આંટો વાઢ્યો ચારે બાજુ, ખુરશીના આકારે વૃત્તિ બની. જ્યાં સુધી એ પદાર્થના આકારે વૃત્તિ નથી બનતી ત્યાં સુધી પદાર્થની પ્રતીતિ નથી થતી. અને જેવી વૃત્તિ બને એવો પદાર્થ દેખાય. આની આ ખુરશી છે તો મમરાનો બોરો પડ્યો છે એવું એ દેખાય, એવી વૃત્તિ નોખી બની જાય છે. એટલે અંતઃકરણની વૃત્તિ આંખ દ્વારા નીકળે અને પદાર્થના જેવો આકાર ધારણ કરે, એટલે પદાર્થની પ્રતીતિમાં જે કઈ પડદો હતો એ હટી ગયો, પદાર્થની પ્રતીતિ થવા લાગી. તો પ્રતીતિ એટલે પદાર્થનું આવરણ, સામેની વસ્તુનું આવરણ તૂટ્યું. હવે જ્ઞાન એ પોતાને થાય છે અંદર, આવરણ બહાર તૂટે છે વસ્તુની સામે. હવે એમાં પ્રકાશની જરૂર હોય છે. એ પદાર્થ ઉપર પ્રકાશ હોય તો એ પ્રમાણેની વૃત્તિ ઓટો વાઢી શકે, ને કે બીજા પ્રમાણેની વૃત્તિ બની જાય, મનમાની વૃત્તિ બની જાય. દોરડીમાં સાપ બની જાય છે તેનું કારણ શું છે કે થોડું અંધારાના કારણે. એટલે પ્રકાશ વગર પદાર્થની પ્રતીતિ થતી નથી. હવે પદાર્થ અને અંતઃકરણની વૃત્તિ
આ બે ની વચમાં શું છે? તો વચમાં કોઈ એમ કે છે કે કાંઈ નથી, શૂન્ય છે. તો એ શૂન્ય છે એવું કોણ કહી શકે? જ્ઞાની હોય તો કદાચ શૂન્ય જેવું છે એમ કહી શકે. બાકી એની બે ની વચમાં અજ્ઞાન નું આવરણ છે, પડદો બનેલો. સામે વસ્તુ દેખાય છે અને અંતઃકરણ ની વૃત્તિ નીકળે છે, તો બંનેની વચ્ચે જે સ્પેસ છે એની અંદર જગ્યા છે, એની અંદર વચ્ચે કંઈક આડું આવે છે અને તે આડું આવે છે એ આવરણ છે વચ્ચે. એટલે તો દોરડીમાં હાફ દેખાય છે, કેમ કે ત્યાં દોરડીનો આવરણ ભંગ થતો નથી, પ્રકાશ ઓછો છે અને સાપ જણાવવા લાગે છે. કેમ? તો અંતઃકરણ ની વૃત્તિ આંખથી નીકળી દોરડી સુધી જાય છે ખરી, પણ ઓછા પ્રકાશના કારણે અથવા પૂરેપૂરું આવરણ ભંગ ના થયું પદાર્થને દોરડીનું, એટલે વૃત્તિ દોરડામાં જેવા જ આકાર વાળી સાપ અંદર સંસ્કારમાં આવે તો સાપ જેવી બની ગઈ એ વૃત્તિ. તો આ રીતે દોરડીનું આવરણ એટલે કે અંધકાર રૂપી અંતરાય, વચ્ચે અંધકાર હતો, અંધારું હતું, બત્તી મારી ત્યારે દોરડીનું આવરણ ભંગ થયું પ્રકાશના કારણે. તો દોરડીના આવરણનો ભંગ નથી થતો, એટલે કે અંધારું હોય છે ત્યાં, એટલે દોરડી રૂપી ચેતનમાં જે અવિદ્યા રહેલી છે એને લીધે ફરતો આકાર દેખાઈ જાય છે. લાંબી દોરડી હોવાથી જોનારના અંતઃકરણમાં કાળો અને લાંબો સાપ દેખાય છે. તો આવી એક વાસના અનંત કાળથી ભરાઈ ગયેલી આપણી જે હોવાથી દોરડીમાં જેમ સાપ જ દેખાય છે અંધારાના કારણે, મતલબ શું છે કે દોરડી ચેતનમાં રહેલી અવિદ્યા સાપનો આકાર ધારણ કરે છે. અવિદ્યા વૃત્તિના રૂપે થઈને. તો દોરડી ચેતનમાં રહેલી અવિદ્યા સાપનો આકાર ધારણ કરે છે, તો હકીકતમાં અવિદ્યાએ સાચું કામ કર્યું કે ખોટું? ખોટું દેખાડ્યું અવિદ્યાએ, સાપ દેખાડ્યો. અને જો સાપ અવિદ્યાનું કાર્ય છે અને સાપ સત્ય હોય તો દોરડીના જ્ઞાનથી પાછો સાપનો બાદ થઈ જાય છે. દોરડીનું સાચું જ્ઞાન થાય, ખરો પ્રકાશ પડે એટલે તરત એને બાદ કરવો પડતો નથી, સાપને બાદ થઈ જ જાય છે. તો અવિદ્યાનું કાર્ય છે એ સાચું નથી, પણ જગતની અંદર આ બધું અવિદ્યાનું કાર્ય છે એમ આપણે સાંભળી લીધું છે, પણ સાચું નથી એવું મનાતું નથી. કેમ? એ જણાય છે એટલે સામે વાદળીનો છોકરો જેમ જણાય નહીં, કારણ કે છે જ નહીં. સસલાના ચીંગડા હોય નહીં સસલાને એટલે જણાય નહીં, આકાશમાં ફૂલ હોય નહીં એટલે જણાય નહીં, એટલે પ્રતીત નથી થતું. પણ પ્રતીત થાય. જગત નથી અને સતત જણાય છે એટલે અસત પણ નથી, જણાય છે એટલે, અને સત પણ નથી, કેમ કે બાદ થાય છે. તો સત્ય નથી ને અસત્ય નથી, એને શું કહેવાય? અનિર્વચનીય કહેવાય, અનિર્વચનીય. તો આવું અનિર્વચનીય જગત જણાય છે એના કારણે બાદ પામવામાં તકલીફ પાડે છે આપણને. તો જ્ઞાતા જ્ઞેય વાળું જ્ઞાન હોય તે આનંદ આપી શકે. આપણે વાત કરતા હતા અહીંયા જે માણસના જીવને ટેવ પડી ગઈ છે, બુદ્ધિના ખોટા સંકલ્પો છે સંસારમાં રહી રહીને સંબંધો બાંધીને કલ્પીને સંબંધ વાળું જ્ઞાન થઈ ગયું છે અને સંબંધ વાળું સુખ ના ચટકા લાગે છે. તે સુસુપ્તિમાં ગાઢ ઊંઘમાં જતું રહે છે. એ વખતે તો કાંઈ રહેતું નથી, તો ભગવાનમાં ક્યાંથી હોય? ટૂંકમાં ભગવાનની પોતાને લક્ષ કરવું છે તો વ્યવહારિક બુદ્ધિથી એ થતું નથી.
અને વ્યવહારિકતાને વધારે કિંમત આપીએ છીએ એટલે પરમાર્થ એટલે પરમ અર્થવાળી બુદ્ધિ બ્રહ્માકાર બુદ્ધિ થતી નથી, વૃત્તિ થતી નથી. જે વસ્તુની જેટલી કિંમત આલીએ એટલાથી વસ્તુ મળે. તિજોરી લેવા જ્યાં હોઈએ ને 5,000 ની તિજોરી હોય, 5,000 આલીએ તિજોરી મળે, 500 આલીએ તિજોરી ના મળે. જેની જેટલી કિંમત આપણે આપીએ છીએ, સંસારની આપી કે પરમાત્માની કિંમત આપી. આપણે બજારમાં જઈએ છીએ, ભાવ પૂછીએ છીએ આપણે, તો તત્વજ્ઞાન માટે તો એક ભાવ રાખવો પડે, મુખ્ય ભાવ. તો અહીંયા બુદ્ધિથી સમજાવી શકાય નહીં એવું આ બધું છે. ભગવાન કારણ કે બુદ્ધિ છે એ એનો વિષય છે સંસારના માપો તોલ માપથી ચાલવાનો. સામાન્ય બુદ્ધિથી ભગવત તત્વ સમજાવી શકાય નહીં આપણી. જો સમજાઈએ તો બુદ્ધિ પરમાત્મા કરતા મોટી થઈ જાય, તો પરમાત્મા હમતથી થઈ જાય. પણ ભગવાન નથી એમ બુદ્ધિ માની શકે નહીં, કારણ કે એના કારણે તો બધું આખું જગત ચાલે છે. દિવસે આપણને તારા નથી દેખાતા, તો તારા નથી એમ કેમ કેવું આપણે? તો એના માટે જુદા પ્રકારના જ્ઞાનની જરૂર છે. આ સંસારિક જ્ઞાન જે છે, સાંભળી અને અભ્યાસ કરવાથી તો સંસાર ઉભો થાય છે. તો જુદા પ્રકારના જ્ઞાનની જરૂર છે, અને એવું જ્ઞાન ટકે એટલા માટે જીવનમાં પરિવર્તનની જરૂર છે. ખાસ પરિવર્તનમાં શું થાય કે જેટલી શ્રદ્ધા જગતના ભાવો, જગતના પદાર્થો અને સંબંધીઓ ઉપર હતી, બધી શ્રદ્ધા પોતાના આત્મા ઉપર કરી અને ગુરુ નિષ્ઠા કરી અને જાણવાની જે મુમુક્ષા કરી અને ચાલાવેલી કરી, જીવનમાં પરિવર્તનની જરૂર છે. હવે આવું પરિવર્તન કરતા આપણે ઘણા માણસો ગભરાય છે કે આ જગતનું મને એમ થતું કે આવી રીતનું વાંચશો એટલે મને એમ થાય તો બધો આનંદ લૂંટવાનો બંધ થઈ જાય, તો આવું ગભરામણ થાય. મતલબ શું છે કે આપણે પોતાને સંસારની હાથે વૈકુંઠમાં રહેવાનું મન છે. સંસાર છૂટતો નથી, વૈકુંઠ જોવે છે. એટલે શું થયું, ઘણા બધા જ્ઞાનીઓ હોય ને એ સંન્યાસી થઈને ભિક્ષા માગીને કપડા બદલીને ત્યાગ કરીને જીવન જીવતા હોય, એટલે બીજા લોકો શું થાય એમને કે આ બધા આંધળા થઈને અંધારાના ઓરડામાં જઈને કાળી બિલાડી નથી, ત્યાં કાળી બિલાડી શોધે છે. એના માટે ક્યાં ઘર છોડવાની જરૂર હતી? ભગવાનને પ્રાપ્ત કરવો હોય તો સંસારમાં રહીને ક્યાં નતો થતો? તો પુણ્યાત્મા હોય એને થાય બધું સંસારમાં રહીને. અંધારાના ઓરડામાં કાળી બિલાડી હોય નહીં, ત્યાં કાળી બિલાડીને અંધારામાં ગોતવાનું. તો આ ખોટું છે. ખરી રીતે સંસારમાં જ્યાં સુખ નથી ત્યાં માણસો સુખ ગોતે છે, સુખની શ્રદ્ધા એમાં કરે છે સંસારમાં. એટલે ભગવાને ગીતામાં કીધું કે યસ્ય જાગૃતિ ભૂતાની સાનિશ્યા પશ્યતો મુનિ. એટલે ખરી રીતે સામાન્ય સંસારના માણસો જ અંધારામાં ભમે છે, અને જ્યાં દ્વૈત નથી ત્યાં બધા દ્વૈતો જુએ છે. આ બ્રહ્મનિષ્ઠા તો એક એવો ભાવ છે કે એને સંન્યાસી લોકો, સંસારી લોકો કાંઈ જણાય જ નહીં. એક જ પોતાના કલ્પના પ્રમાણે જીવન સમજવાની જે મહેનત છે ને, આ મોટું બુદ્ધિનું દેવાળું છે. પરમાત્મા પોતાની કલ્પના મુજબ ભૂતવાની કરીએ છીએ, કલ્પનાથી પ્રાપ્ત કરીએ છીએ. જીવનનું ખરું રહસ્ય છે ને એ ના સમજી શકાય કલ્પનાઓથી. જીવન સમજવાની મહેનત કરવાથી જીવનનું રહસ્ય નથી સમજી શકાતું. અને આ જે જ્ઞાન છે એ કઈ 5,000 રૂપિયા દક્ષિણા આલી તો એ મળી જાય છે એવું નથી. તત્વજ્ઞાન બજારમાં વેચાતી વસ્તુ નથી.
બીજી ચીજો બધી બજારમાંથી મળે, પણ આ એવી ચીજ નથી. ઘણા માણસોનો ઘોઘાટ વચ્ચે એ મળી શકે નહીં, એટલે એકાંત જોઈએ, રોજ 1 કલાક 2 કલાક મૌન જોઈએ. સંસારમાં તો બહુ કાઠું પડે છે. તેથી સાત્વિક જે માણસો છે એ 12 મહિનામાં 2 મહિના ઋષિકેશ જતા રહે, કાં તો વનમાં જાય, કાં તો દૂર 5 દિવસ વિપસનામાં જતા રહે. આવી એની પસંદગી થાય છે, એવી એ સાચી છે એમની પસંદગી. સામાન્ય માણસો માટે તત્વજ્ઞાન બહુ કાઠું છે, અને એ કાઠું છે એટલે પેલા નિષ્કામ કર્મયોગ કરવાનો, પછી ભક્તિ, અને પછી તત્વજ્ઞાન. એમ ક્રમિક જે શાસ્ત્રો આપણને કહે છે, શ્રવણ મનન નિધિ ધ્યાસન, એટલે જે વસ્તુની જેટલી આપણે કિંમત આપીએ છીએ એટલી વસ્તુ મળે છે. તો એ વસ્તુને કેટલું મહત્વ આપ્યું આપણે, જ્યાં નિર્વિકલ્પ ને નિરાકાર અને વૃત્તિ રહિત. તો આવું જે તત્વજ્ઞાન માટે જે ભાવ આપણે આપવો જોઈએ, તે ભાવ માટે તે રીતની ભૂમિકા માટે આપણે તૈયાર રહેવું જોઈએ. ઉતાવળ જે મન હોય ને, તો ઉતાવળા મનના માણસોનો અનુભવ શું હોય છે કે હું તો આંખ બંધ કરું છું એટલે અંધારું દેખાય છે, અને આંખ ખોલું ત્યારે જગત દેખાય છે. પણ મને ભગવાન કેમ દેખાતા નથી? અમારી પાસે આવે, બાપુ ધ્યાન કરાવો, ધ્યાન કરવા માટે આવ્યા છીએ. તો સારો ભાવ છે. આંખો બંધ કરાતા અંધારું દેખાય છે, ખોલવું એટલે જગત દેખાય છે. તો ભગવાન તો વચ્ચે ક્યાંય દેખાતો નથી, કયા ટાઈમે દેખાય. પણ અંધારું કેવી રીતે જોયું એનો વિચાર કર્યો? અંધારાને જાણનારો જોનારો કોઈ હતો કે નહીં? તો અંધારું દેખાણું ને. અંધારું સી રીતે દેખાય છે? જોનાર કોઈ ના હોય તો કઈ દેખાય નહીં અંધારું. તો અહીંયા આપણી વાત શું છે કે જોનાર તરફ દ્રષ્ટિ કરવાની છે. દેખ 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 દેખને વાલે કો દેખ. જોનાર તરફ લક્ષ્ય રાખવાનું છે, અને ખરું પોતાનું સ્વરૂપ છે એ લક્ષ્ય છે પોતાનું, એ જોનારો છે. તો આંખ ઉઘાડવા છતાં જગત નહીં દેખાય જો આવું જોવાની ટેવ હશે તો. જોનારા ઉપર દ્રષ્ટિ જ રહેશે. અનુભવથી આપણે બોલીએ કે દેખ લિયા દેખને વાલે કો દેખ લિયા. હા, આમ બ્રહ્માસ્મિ. તો આંખ ઉઘાડવા છતાંય જગત નથી એના માટે, પણ બ્રહ્મનો અનુભવ હોય છે. તો આવો જ્ઞાન માટે પુરુષાર્થ જે થાય છે, એવો પુરુષાર્થ કરનારા જે હોય છે તે લોકો આ બુદ્ધિ વાળા સંસારમાંથી ઠેકડો મારી અને વગર અજર સખત પર આપા બિરાજે હેરો રમતા રામા. એટલે ચારે બાજુ જગ્યા, નીચે ટેકો નથી, છતાંય પલંગ છે ને એના ઉપર સૈયામાં ભગવાન સુતા છે, કોઈ ટેકા વગર. તો ભગવાન ગીતામાં કહે છે કે હજારો માંથી કોઈ જ આજ રસ્તે ચડે છે, કોઈ એમાંથી બરોબર નો વ્યવસ્થિત રીતે મને જાણી શકે છે. હજારો માંથી કોઈ જ આ રસ્તે ચડે છે, અને એમાંથી કોઈક જ મને બરોબર રીતે જાણે છે. તો જાણવાનું જે સાધન છે તે બરાબર કરવાનું છે. નિરાકાર માંથી સાકાર કેમ થાય છે કે સાકાર બુદ્ધિ જાણી શકે નહીં. તો સમજવાનું સાધન જે બુદ્ધિ છે એને સુધારવાની છે. જે સમજવાની વસ્તુ છે, શું સમજવું છે? તો પોતાને સમજવો છે, આત્માને સમજવો છે, ભગવાનને સમજવો છે. તો ભગવાનનું સ્વરૂપ છે એને સુધારવાનું નથી, કોઈ બદલવાનું નથી. એ જેમ છે બાકીનું જેટલું ખેરબવું એટલું પથરામાંથી જેટલા કાંકરા કરી જાય, છીણીથી કાઢી નાખો, બાકી મૂર્તિ સાક્ષાત હાજરા હાજર છે. એમાં કોઈ બીજો કોઈ રસ્તો જ નથી. સપના વખતે સપનું સાચું લાગે છે, પણ જાગીએ તો છીએ જ ને. જાગ્રત અવસ્થા થાય છે ત્યારે માત થઈ જાય છે. તો પોતાની બુદ્ધિ બ્રહ્મમાં ના સ્વરૂપ એટલે વિભુ સમ આકાશ જેવી વ્યાપક બની જાય. એટલે એ
પોતાના ખરા અર્થમાં જાગવું છે, બાકી સંસાર વાળી બુદ્ધિ રે તો એ સપનું જ છે. સચ્ચિદાનંદ ભગવાનની જય. સદગુરુ દેવની જય.